આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે ગુજરાતમાં સમરસ હોસ્ટેલના જે એડમિશન માટેના ફોર્મ ચાલુ થયા છે તેનો A to Z માહિતી સાથે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો, રજિસ્ટ્રેશનથી લઈ અને સબમિટ સુધીની સંપૂર્ણ માહિતી આપણે લાઈવ ડેટા સાથે જોવાના છીએ, જેથી કરીને જે પણ ભાઈઓ બહેનો પોતાના ઘરે મોબાઈલથી ફોર્મ ભરતા હોય તો એને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં. હું જે પ્રોસેસ બતાવીશ એની મદદથી તમે મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકો છો અને કમ્પ્યુટરમાં પણ આરામથી ફોર્મ છે ભરી શકો છો. સંપૂર્ણ માહિતી પણ હું તમને વિડીયોમાં આપતો જઈશ કે તમારે કઈ જગ્યાએ શું કરવાનું રહેશે, જેથી કરીને તમારા ફોર્મ રિજેક્ટ થવાના કોઈ પણ પ્રકારના ચાન્સીસ છે તે રહેશે નહીં. સમરસ હોસ્ટેલ માટેનું તમે ફોર્મ ભરી લો ત્યાર પછી તમારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવતું હોય છે. એમાં તમારું નામ હોય ત્યાર પછી તમને એડમિશન છે તે મળતું હોય છે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર થશે ત્યારે પણ હું વિડીયો છે બનાવી દઈશ. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો, કારણ કે ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં અપડેટ છે તે આવી જતી હોય છે. તો સમરસ હોસ્ટેલ માટે તમે ફ્રેશ એપ્લિકેશન પણ કરી શકો છો, રિન્યુઅલ એપ્લિકેશન છે એ પણ કરી શકો છો. જે વિદ્યાર્થીઓ આ વર્ષે નવું એડમિશન લેવાના છે એ વિદ્યાર્થીઓ ફ્રેશ એડમિશન તરીકે ગણાશે. તો સમરસ હોસ્ટેલનું ફોર્મ ભરવા માટે તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં ગૂગલ અથવા તો જે પણ બ્રાઉઝર હોય એમાં તમે સમરસ હોસ્ટેલ સર્ચ કરશો. તમારી સમક્ષ જે પેલી ઓફિશિયલ વેબસાઇટ આવે છે એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. વેબસાઇટમાં આવી ગયા પછી અહીંયા તમને નોટિફિકેશનમાં એ જ જોવા મળશે કે આ વર્ષ માટેની જે જાહેરાત કરવામાં આવી છે એનું ઓફિશિયલ નોટિફિકેશનની માહિતી છે એ તમને જોવા મળશે. હવે ફોર્મ કઈ રીતે ભરવું એ આપણે જોવાના છે. તો અહીંયા તમને છાત્રાલય ઓનલાઈન એડમિશન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ કાંઈ આ પ્રકારનું ઓપ્શન છે તે જોવા મળશે. તો અહીંયા તમારું ઈમેલ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારા લોકોને લોગિન છે તે કરવાનું હોય છે. પરંતુ આ એ વિદ્યાર્થીઓ હશે કે જે લોકોએ ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું હશે અથવા તો રિન્યુ અરજી કરતા હોય તો એની પાસે ઈમેલ આઈડી અને પાસવર્ડ છે તે હોય છે. અને જે રિન્યુ વિદ્યાર્થીઓ હોય એ પોતાનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસવર્ડ પણ અહીંયાથી કરી શકે છે. પરંતુ જે પણ વિદ્યાર્થીઓ ફ્રેશ એપ્લિકેશન કરતા હોય તેને નવી અરજી, નવું રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. તો નીચે રજિસ્ટર જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. તો રજિસ્ટ્રેશનમાં આવ્યા પછી જે પણ તમારી માર્કશીટમાં નામ હોય એ મુજબ તમારે માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો પહેલાં અહીંયા તમારું પ્રથમ જે પણ નામ હોય એ ફિલઅપ કરશો, ત્યાર પછી તમારા ફાધરનું નામ હોય એ ફિલઅપ કરશો અને ત્યાર પછી તમારી સરનેમ છે એ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી નીચે અહીંયા તમને કેલેન્ડર ઓપન થશે અથવા તમે મેન્યુઅલી અહીંયા જન્મ તારીખની એન્ટ્રી છે એ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમારો જે પણ વેલિડ મોબાઈલ નંબર હોય, એક્ટિવ મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. ત્યાર પછી અહીંયા તમારી ઈમેલ આઈડી એકવાર નાખવાનું છે અને ફરીથી તમારે એ જ ઈમેલ આઈડી કન્ફર્મ છે તે કરવાનું રહેશે. એટલે કે એક જ ઈમેલ આઈડી તમારે બે વાર અહીંયા નાખી દેવું અને ઈમેલ આઈડી છે એ જ તમારું યુઝર નેમ પણ ગણાશે. કે તમે જ્યારે લોગિન કરશો ત્યારે તમે ઈમેલ આઈડીની મદદથી જ લોગિન છે તે કરશો. તો ઈમેલ આઈડી પણ તમારે પોતાની જ અહીંયા એક્ટિવ હોય એ આપી. ત્યાર પછી જે પણ તમારો વેલિડ આધાર કાર્ડ નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો અને જે પણ તમારે મનગમતો પાસવર્ડ બનાવવો હોય તમારા નામ મુજબ કે તમારી સરનેમ મુજબ એ મુજબ તમે પાસવર્ડ બનાવીને અહીંયા ફિલઅપ કરી દેશો. ત્યાર પછી અહીંયા જે પણ કેપ્ચા સિક્યુરિટી કોડ તમે જોઈ શકો છો એ તમે અહીંયા કેપ્ચા કોડ છે એ નાખી અને ત્યાર પછી રજિસ્ટરના બટન પર ઓકે કરશો એટલે તમારા મોબાઈલમાં એક ટેક્સ્ટ મેસેજ આવી જશે અને ઈમેલ આઈડીમાં પણ એક SMS આવી જશે જેમાં તમારો આઈડી અને પાસવર્ડ હશે એ તમને મળી જશે. ત્યાર પછી તમે અહીંયા નીચે આવશો તો તમને લોગિનનું પેજ જોવા મળશે, તો તમે લોગિનના પેજમાં આવી જશો. લોગિનના પેજમાં આવ્યા પછી અહીંયા તમારું જે પણ વેલિડ ઈમેલ આઈડી છે, જે તમારા મોબાઈલ નંબરમાં તમને આઈડી અને પાસવર્ડ મળ્યા છે, તમે જે તમારું યુઝર નેમ છે એ ઈમેલ આઈડી તમે અહીંયા ફિલઅપ કરશો. તમે જે પાસવર્ડ બનાવ્યું છે એ તમે અહીંયા ફિલઅપ કરશો અને નીચે જે કેપ્ચા જોઈ રહ્યા છે એ તમે અહીંયા ફિલઅપ કરી અને લોગિનનું બટન જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. લોગિન થઈ જશો એટલે ડેશબોર્ડ છે તમને કાંઈ આ પ્રકારનું જોવા મળશે. હવે અહીંયા જે પણ ઓપ્શન છે તમને ટૂંકમાં સમજાવી દઉં, ત્યાર પછી આપણે ફોર્મ ભરવાની માહિતી છે એ જોઈએ. તો જે પણ તમે રજિસ્ટ્રેશન કર્યું છે એમાં તમારી જન્મ તારીખ કે નામમાં તમારે કાંઈ ભૂલ રહી ગઈ હોય અને તમારે અપડેટ કરવી હોય તો અપડેટ રજિસ્ટ્રેશન પર ઓકે કરી અને તમારે નામ કે જન્મ તારીખમાં તમે સુધારો કરી શકો છો. ત્યાર પછી હોસ્ટેલ એપ્લિકેશન કે જે આપણે અત્યારે ફોર્મ ભરી રહ્યા છે એ હોસ્ટેલ એપ્લિકેશનમાં આવશે. તમે ફોર્મ ભરી લેશો ત્યાર પછી એપ્લિકેશન સ્ટેટસમાં જઈ અને તમે એ ચેક કરી શકશો કે તમારી ફોર્મની જે પરિસ્થિતિ છે ક્યાં સુધી પહોંચી છે. ત્યાર પછી ફોર્મની પ્રિન્ટ તમારે જોતી તો એપ્લિકેશન પ્રિન્ટમાં જઈને તમે ફોર્મની પ્રિન્ટ છે મેળવી શકો છો. તો હવે જે હોસ્ટેલ એપ્લિકેશન જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. હોસ્ટેલ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે જે ફોર્મ ભરવા માટેનું પેજ છે એ જ તમારી સમક્ષ ખુલી જશે. હોસ્ટેલ એપ્લિકેશન પર ક્લિક કરશો ત્યાર પછી તમને કાંઈ આવું જોવા મળશે. તો અહીંયા ઓલરેડી મેં માહિતી ફિલઅપ કરેલી છે એટલે ગ્રીન જોવા મળે છે. તમને લોકોને સમજાવવા માટે મેં માહિતી પહેલાં જ ફિલ કરી લીધી હતી. તો અહીંયા ગ્રીન જોવા મળશે. તમે જેવી રીતે માહિતી ફિલઅપ કરતા જશો એવી રીતે ગ્રીન છે તે થતું જશે. તો પહેલાં જે પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે એની ઇંગ્લિશમાં માહિતી જોવા મળશે અને નીચે આવશે તો ગુજરાતીમાં તમને એની માહિતી છે જોવા મળશે. એ હું તમને લાસ્ટમાં પણ બતાવીશ કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ છે તે કરવાના રહેશે. તો પછી આઈ અગ્રી અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે.
એના પર ક્લિક કરી દીધા પછી હવે તમારે સ્ટુડન્ટનો ટાઈપ તમે નવી અરજી કરવા માંગો છો કે રિન્યુઅલ અરજી કરવા માંગો છો. જે વિદ્યાર્થીઓ ઓલરેડી સમરસ હોસ્ટેલમાં રહેતા હોય એ રિન્યુ અરજી કરતા હોય છે અને જે ફ્રેશ એડમિશન હોય ધોરણ 12 ઉપર ધોરણ 10 ઉપર અથવા ગ્રેજ્યુએટ ઉપર એ લોકો ન્યૂ અરજી છે તે કરતા હોય છે. તો નવી અરજી કરતા હોય એને ન્યૂ પર સિલેક્ટ છે તે કરવાનું રહેશે. ત્યાર પછી નીચે તમારું જે નામ હશે જે રજિસ્ટ્રેશન સમયે તમે નાખ્યું હશે એ નામ તમને જોવા મળશે. જે પણ તમારી જન્મ તારીખ હશે એ તમને જોવા મળશે. તમારી ઉંમર છે એ તમને અહીંયા જોવા મળશે. તમારી કેટેગરી છે એ કાસ્ટ અહીંયા તમને જોવા મળશે. એમાં ક્લિક કરી અને તમારી જે પણ કેટેગરી હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયાથી એસસીબીસી અતિ પછાત જાતિ હોય, એસસીબીસીમાં વિસરાતી જાતિ, વિમુક્ત જાતિ હોય, એસસીબીસી અધર હોય, ત્યાર પછી એસટી હોય, એસટીમાં અતિ પછાત હોય, એસસી કેટેગરી એસસીમાં અતિ પછાત હોય અને જે અધર કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ હોય જેમ કે ઈબીસી કેટેગરી કે અન્ય કેટેગરીમાં એ અધર છે એ સિલેક્ટ કરશે. તો જે પણ તમારી કેટેગરી હોય એ કેટેગરી તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. કેટેગરી તમે સિલેક્ટ કરી લો ત્યાર પછી અહીંયા તમને સબકાસ્ટ છે તે જોવા મળશે. તો જે પણ તમે એસસી કેટેગરી કરી હોય, અધર કરી હોય, એસટી કરી હોય કે ઓબીસી કરી હોય તો જે પણ તમારી સબકાસ્ટ હશે જે તમારા જાતિના પ્રમાણપત્રમાં લખેલી હશે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવી. હું ડેમો તરીકે અહીંયા ધોબી છે સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી મેલ કે ફિમેલ જે પણ બહેન હશે એ ફિમેલ અને ભાઈ હશે એ મેલ સિલેક્ટ કરશે. ત્યાર પછી તમારા મેરેજ થયેલા છે કે નહીં, જો થયેલા હોય તો મેરિડ સિલેક્ટ કરશો, ના થયેલા હોય તો તમારે અનમેરિડ છે એ રહેવા દેવાનું રહેશે. ત્યાર પછી નીચે જે પણ રજિસ્ટ્રેશન સમયે તમે નાખ્યો એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમને જોવા મળશે. ત્યાર પછી નીચે હવે તમારું જે પણ આવકનું પ્રમાણપત્ર છે કે જે તમારું લેટેસ્ટ હોવું જોઈએ અથવા 3 વર્ષ માટે માન્ય હોવું જોઈએ તેમજ આવકનું પ્રમાણપત્રમાં જે આવક હશે એ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી અહીંયા તમારો ફોટોગ્રાફ છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. તો ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અપલોડના બટન પર ઓકે કરી તમારે મોબાઈલની ગેલેરી અથવા તો કમ્પ્યુટરમાંથી તમે ફોટો છે અપલોડ કરી શકો છો. જે હવે એડ્રેસની માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો એ રેસિડન્ટ ડિસ્ટ્રિક્ટ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો તો ગુજરાતના તમામ જિલ્લાઓ છે એ ખુલી જશે. એમાંથી તમારો જે પણ જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરી લેવો હોય. ત્યાર પછી જે પણ તમારો તાલુકો છે અથવા જે પણ સિટીમાં તમે રહેતા હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. તમારું જે પણ સરનામું છે પૂરેપૂરું એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો અને જે પણ તાલુકામાં કે જે વિસ્તારમાં તમે રહેતા હોય જે પિનકોડ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે આપણે એજ્યુકેશન માટેના પેજમાં આવી ગયા છે. આ જે પેજ છે એક ખૂબ જ અગત્યનું છે કે આના આધારે જ તમને એડમિશન છે એ મળવાપાત્ર થશે કે નહીં એ દર્શાવે છે. તો પહેલાં અહીંયા કોલેજ ડિસ્ટ્રિક્ટ તો હવે જે તમે કોર્સમાં એડમિશન લેવાના છો એની માહિતી તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. તો હું અહીંયા ડેમો તરીકે તમને સમજાવું કે મારે અમદાવાદમાં એડમિશન લેવાનું છે અથવા અમદાવાદમાં હું એડમિશન મેં લઈ લીધું છે તો અહીંયાથી કોલેજ ડિસ્ટ્રિક્ટમાં હું અમદાવાદ છે સિલેક્ટ કરીશ. તમે રાજકોટમાં લેવાના હોય, જૂનાગઢમાં લેવાના હોય તો એ મુજબ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી કોલેજનું નામ તો જે પણ કોલેજમાં તમે અથવા યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય એનું પૂરેપૂરું નામ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે. તમે જૂનાગઢમાં લીધું હોય, જામનગરમાં લીધું હોય, ભાવનગરમાં લીધું હોય, જે પણ જગ્યાએ લીધું હોય એનું તમારે નામ અહીંયા ફિલઅપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે કયા કોર્સમાં એડમિશન લીધું છે તો અહીંયા તમે ટચ કરશો તો બધા તમામ પ્રકારના કોર્સીસ છે તે આવી જશે કે જે ધોરણ 12 ઉપર અથવા તો ગ્રેજ્યુએશન ઉપર થાય છે એ તમામ પ્રકારના કોર્સ આવી જશે. જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું એ કોર્સ તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી તમે જે પણ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે એનું એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે. મેં અહીંયા ડેમો તરીકે લખેલું છે. તમારે જે પણ યુનિવર્સિટી કે કોલેજ હોય એનું એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરી દેવું. ત્યાર પછી જો તમે ફાઇનલ યરના સ્ટુડન્ટ હોય એટલે કે તમે FY TYમાં તમારું TY છેલ્લું વર્ષ હોય તો તમે અહીંયા યસ કરશો, બાકી તમે નો કરી દેશો. જેમ કે તમારો 4 વર્ષનો કોર્સ હોય અને તમે ચોથા વર્ષમાં હોય તો તમારે અહીંયા યસ છે તે કરવાનું રહેશે. જો તમે ફાઇનલ યરના સ્ટુડન્ટ ના હોય તો તમે નો કરી દેવાનું રહેશે. તો જે પણ નવી અરજી કરતા હોય એ ફાઇનલ યરના સ્ટુડન્ટ ના હોય તો એ નો છે કરી દેશે. ત્યાર પછી અહીંયા જે પણ લાસ્ટ તમે પરીક્ષા પાસ કરેલી છે એની માહિતી આપવાની રહેશે. જો કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં લેતા હોય જેમ કે MA MCOM MBAમાં લેતા હોય તો એની લાસ્ટની જે પણ એજ્યુકેશન છે ગ્રેજ્યુએટ એની માહિતી આવશે. અને જે લોકો BSc નર્સિંગ કે GNMમાં કે BCA BBAમાં લેતા હોય ધોરણ 12ની માહિતી છે તે આવશે. તો અહીંથી તમારું જે કોર્સનું લેવલ હશે એ અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી જે પણ તમારા 12મા ધોરણમાં અથવા ડિપ્લોમા જે પણ તમારા પર્સન્ટેજ હતા એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના રહેશે. ત્યાર પછી જે પણ તમારો કોર્સ હતો એનું નામ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે અહીંયા ધોરણ 12મું કે ગ્રેજ્યુએશન કયા વર્ષે પાસ આઉટ કર્યું એ તમારે અહીંયા વર્ષ છે એ લખી નાખવાનું રહેશે. ત્યાર પછી તમારું કોલેજ કે સ્કૂલનું નામ શું હતું એ તમારે અહીંયા લખી નાખવાનું રહેશે. અને ત્યાર પછી જે પણ તમારે કોલેજ કે સ્કૂલ હતી એનું એડ્રેસ શું હતું એ તમારે અહીંયા લખી નાખવાનું રહેશે. ત્યાર પછી નીચે અહીંયા તમને જે ગ્રુપ હશે એ તમને જોવા મળશે. ગ્રુપ મુજબ એડમિશનના ફોર્મ ભરવા માટેની તારીખ છે એ આ વર્ષે ડિફરન્ટ જાહેર કરવામાં આવી છે. તો જે માહિતી માટેનો વિડીયો છે એ આની પહેલાં તમે જોઈ લેજો જેથી કરીને તમને તારીખને અંદાજો આવી જાય કે કઈ તારીખ પહેલાં તમારે ફોર્મ છે ભરવાનું રહેશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એની હું સંપૂર્ણ અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપતો હોઉં છું તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે હવે તમે અધર ડિટેલના પેજમાં આવી જશો. તો અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે. પહેલું ઓપ્શન જોવા મળશે કે ડાયઝેબલ એટલે કે તમે દિવ્યાંગતા ધરાવો છો, અપંગ હોય કોઈ પણ ભાઈ કે બહેન તો એને યસ કરવાનું રહેશે. ત્યાર પછી ઓર્ફન એટલે કે જો માતા
માતા પિતા હયાત ના હોય, અનાથ હોય તો એને યસ કરવાનું છે, બાકી નો રહેવા દેજો. ત્યાર પછી ચાઇલ્ડ ઓફ વિડો કે જેની માતા વિધવા હોય, એના સંતાન હોય તો યસ કરશે, બાકી અહીંયા નો કરી દેવાનું રહેશે. આ ત્રણેય જે પણ કેટેગરી છે એમાંથી કોઈ કેટેગરીમાં આવતા હોય તો એને પહેલાં એડમિશન આપવામાં આવતું હોય છે, એટલે કે એને એડમિશનમાં પ્રાથમિકતા છે તે આપવામાં આવતી હોય છે. તો જો આમાંથી કોઈ પણ ના લાગુ પડતો હોય તો તમે નો કરી દેશો. ત્યાર પછી નીચે સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો એટલે હવે ડોક્યુમેન્ટ અપલોડ માટેના પેજમાં તમે પહોંચી જશો. મેં ઓલરેડી ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એટલે મને આવું જોવા મળશે. તમે ડોક્યુમેન્ટ અપલોડ ના કરાવો તો અહીંયા તમને આ બ્લુ કલરના ડોક્યુમેન્ટ છે જોવા મળશે. નહીં તો જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય એ જેપીજી, પીએનજી, પીડીએફ કોઈ પણ ફોર્મેટમાં અપલોડ કરી શકો છો, અને વધુમાં વધુ એની સાઇઝ છે તે 5 MB હોવી જોઈએ. તો પહેલાં જે પણ તમારું લાસ્ટ ક્વોલિફિકેશન હશે એની માર્કશીટ અહીંયા જોવા મળશે. તમે પીજીમાં ભર્યું હોય, માસ્ટરમાં ભર્યું હોય તો તમારે સ્નાતકનું કે અનુસ્નાતકની ડિગ્રી આવશે. તમે ધોરણ 12 ઉપર ભર્યું હોય તો ધોરણ 12નું અથવા ડિપ્લોમાની અહીંયા માર્કશીટ છે તે આવશે. તો જે પણ અહીંયા માર્કશીટ બતાવે છે એ મુજબ તમારે માર્કશીટ છે અપલોડ કરી દેવી. ત્યાર પછી તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારે અપલોડ કરી દેવું. કેટેગરી એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરી દેવું. આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરી દેવું. આધાર કાર્ડ એની તમારે આગળની સાઈડ પાછળની સાઈડ કમ્બાઈન કરી અને ત્યાર પછી તમારે આધાર કાર્ડ છે એ અપલોડ કરી દેવું. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરતા હોય તો ચૂઝ ફાઇલ પર ઓકે કરી મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે અપલોડ છે તે કરી દેવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના છે. તમારી કેટેગરી મુજબ અથવા તમારા કોર્સ મુજબ જો 1-2 ડોક્યુમેન્ટ વધે તો એ પણ તમારે અપલોડ છે એ કરી દેવું. ત્યાર પછી નીચે આવશો તો સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે ડિક્લેરેશન માટેના પેજમાં આવી જશો. તમે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય તો યસ કરશો, બાકી અહીંયા તમારે નો કરી દેવાનું રહેશે. તમે કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી હોય અથવા ચેપી રોગથી પીડાતા હોય તો યસ કરશો, બાકી તમે અહીંયા નો કરી દેશો. ત્યાર પછી અહીંયા એક બાંહેધરી જોવા મળશે, એના પર તમારે ટીક છે તે કરી દેવાનું રહેશે. બાંહેધરી પર ટીક કરી દો. ત્યાર પછી સબમિટના બટન પર ઓકે કરશો એટલે તમારી અરજી છે એ સક્સેસફુલી સબમિટ છે થઈ જશે. તમારી અરજી છે એ સક્સેસફુલી સબમિટ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે 3 ડોટ પર ક્લિક કરી અને એપ્લિકેશન પ્રિન્ટ માટેના પેજમાં આવી અને આથી તમારી એપ્લિકેશન છે એની તમે પ્રિન્ટ છે એ મેળવી શકો છો. મેં ફોર્મ સબમિટ નથી કર્યું એટલે મને પ્રિન્ટ નથી જોવા મળતી. તમે સબમિટ કરશો એટલે અહીંયા તમને પ્રિન્ટ છે જોવા મળશે. ત્યાર પછી લોગિન કરી તમારી અરજીની પરિસ્થિતિ ક્યાં પહોંચી છે એ તમારે અઠવાડિયામાં એકવાર ચેક કરતું રહેવાનું રહેશે. તો એપ્લિકેશન સ્ટેટસમાં જઈ અને તમે એ ચેક કરી શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર હું સંપૂર્ણ અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.